જય શ્રી રામ. બધા ક્ષત્રિયો અને 18 વરણ જયારે અહીંયા ભેગા થયા હોય અને ઈ પણ અનિરુદ્ધજીના સમર્થનમાં, ત્યારે એકવાર શ્રી રામ ભગવાનનું નામ તો આમ અંદરથી નીકળવું જોઈએ. એકવાર બે હાથ ઊંચા કરીને બોલો જય શ્રી રામ. ભારત માતા કી, ભારત માતા કી. ક્ષત્રિય સમાજ સાથે બધા એક ક્ષત્રિય સમાજની વાત કરી, પણ સાહેબ અહીંયા 18 વરણ એકો એકને બિરદાવવા દેવા છો. બીજા સમાજના જેટલા આવ્યા છે એ બધાને ક્ષત્રિયો બધા અત્યારે તાળીઓના ગણગણાટથી વધાવો સાહેબ, કારણ કે બીજો સમાજ આપણી યારે ઉભો છે અને 18 વરણ આમાં જોડાનો છે. એ પણ અનિરુદ્ધના સમર્થનમાં. સાહેબ હું નાની એવી વાત કરી દઉં કે આખા ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી વધારેમાં વધારે જો બોટલ ગયું ને તો રીવડા ખાતેથી ગઈ હતી સાહેબ. એનાથી મોટી વાત કઈ હોય કે માણસોને એક ટીપું લોહી જોતું હોય ને, એક ટીપું લોહી, તો એની માટે પણ માણસો ખગડતા હોય, પણ અહીંથી સૌથી વધારે બોટલ જયારે આ રીબડા ગામમાંથી ગઈ હતી. અને હું તો ખાલી સરકારશ્રીને એટલી અપીલ કરીશ કે સરકારશ્રી વહેલી તકે જે આ જે એમની જે ભૂલ થઈ છે એ ભૂલ એમની સુધારે એવી અમને એમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. બાકી અહીંયા ડાલા મથા જેવા બેઠા છે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પડી ખડ નો ખાઈ સિંહની જાત. પણ ભલા માણસ જે બધા બેઠા છે ને એ સાવજો જેવા. બસ એટલું જ કહીશ કે સમાજ વહેલા ને વહેલા તકે જે સરકાર છે એ સરકાર આમને જે સરકાર છે એ સરકાર વહેલી તકે આમાંથી ચુકાદામાંથી જે એમને સારો એમનો ચુકાદો આપે ને, જે સાધુ સંતોમાં એમણે કાર્ય કર્યા છે એ પણ બિરદાવવા જેવા છે ને વહેલી તકે. બસ એટલું જ કહીશ. બધાને જય શ્રી રામ, જય હિન્દ.